છો ને? હું પણ મજામાં છું, તમે પણ મજામાં જ છો. તો આજે આપણે બનાવવાના છે આલુ મસાલા પૂરી. તો એની માટે આપણે 1 કપ સૂજી લીધી છે. આ ઝીણી સૂજી છે, તમારી પાસે જાડી સૂજી હોય તો તમે મિક્સરમાં ક્રશ પણ કરી શકો છો. ને આ છે 1 કપ સૂજી છે ને, તો એની સામે 1 કપ ઉફાળું ગરમ પાણી છે, એ લઈશું. આમાં નાખી દઈશું બધું પાણી, બધું મિક્સ કરી દઈશું. આપણે થોડુંક પાણી ઘટે છે તો નાખશું. આમાં જો સૂજી પ્રમાણે હોય, કોઈની સૂજી પાણી પીતું હોય ને કોઈની સૂજી પાણી ન પીતું હોય, તો આપણે હજી એમાં અડધો કપ જેટલું ઉફાળું ગરમ પાણી નાખીશું. સૂજીમાં હોય એવું, કોઈ સૂજી વધારે પાણી પીવે ને કોઈ સૂજી ઓછું પીવે. આમાં એકદમ સોફ્ટ ને તેલ પણ નહીં ભરાય એવી પૂરી થશે. ક્યારેક ગરમીમાં એમ થાય ફટાફટ રસોઈ બની જાય, તો આવી કંઈક બનાવીએ આપણે. તો છોકરાઓને નાસ્તામાં પણ દઈ શકો તમે. આપણે ટોટલ 2 નાના બાવલા છે ને એ પાણી જોયું. આપણે 1 વાટકો સૂજી હતી ને, 1 વાટકો, તો એની સામે આપણે 2 વાટકા પાણી જોયું. ઉફાળું ગરમ હતું. હવે આને આપણે ઢાંકી દઈશું, 10 મિનિટ સુધી રહેવા દઈશું. એને ઢાંકીને રહેવા દઈશું આપણે, એકદમ સૂજી સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી. આપણો જે સૂજી છે એ એકદમ પલળી ગઈ છે, આમ માખણ જેવી થઈ ગઈ છે એકદમ. જો આપણે હવે એને મોટા વાસણમાં લઈ લઈશું. એની અંદર આપણે અડધો વાટકો ભરીને, જે એક વાટકો ભરીને સૂજી હતી, 2 વાટકા જેટલું પાણી હતું, ને અડધો વાટકો આપણે બટેટા બાફી ઠંડા કરીને એને ખમણીથી ખમણી નાખ્યા છે. ખમણીને લેવાના એટલે લમ્સ ના રહે. આપણે એ નાખી દીધા છે અંદર બટેટા. હવે મોટો વાટકો ભરીને ઘઉંનો લોટ ઝીણો લીધો છે, એ નાખી દઈશું. ઘટે તો પછી ઉપરથી નાખી શકો છો તમે. 1 મોટો વાટકો ભરી 1 કપ લીલા ધાણા છે, એ નાખી દઈશું. લીલા ધાણા લેવાના. 1 ચમચી ભરીને શેકેલું જીરું છે, 1 ચમચી જેટલા અજમા છે, એને આવી રીતે મસળી નાખવાના છે. 1.5 ચમચી જેટલા સફેદ તલ છે, તલ નાખી દઈશું. આદુ મરચાં ને લસણની પેસ્ટ છે, એ નાખી દઈશું અંદર. એને ખાંડી નાખ્યા છે. અડધી ચમચી જેટલી હળદર લઈશું. 1 ચમચી જેટલા આપણે લીલા મરચાં તો નાખ્યા છે, એટલે આ મરચું આપણે 1 નાની ચમચી છે એ ભરી નાખીશું. એ થોડું ઉપર નાખી દઈશું એટલે થોડો કલર આવે. હિંગ લઈ લઈશું આપણે, અડધી ચમચી જેટલી હિંગ. મીઠું 1.5 ચમચી જેટલું નાની. ને આપણે જે પૂરી પડી રહી ને તો એકદમ સોફ્ટ રહે ને એકદમ પોચી થાય, એની માટે આપણે તેલ નાખીશું. 1.5 પાવડા જેટલું તેલ નાખવાનું છે, એટલે એકદમ સોફ્ટ થાય. હવે બધું મિક્સ કરી દઈશું આપણે. આપણે કંઈક બહાર ગયા હોય ત્યાં લઈ જવા, નાસ્તામાં લઈ જવા માટે પણ આ પૂરી બનાવાય, સવારના નાસ્તામાં બનાવાય. રાતનું આપણને એમ થાય કાંઈ સૂઝતું નથી રસોઈ બનાવવામાં, તો આવી રીતે પૂરીને ચા ને એવું બનાવી નાખવું, અથાણું ખાઈ લો તો સરસ લાગે. બધું એક સરખું મિક્સ કરી દેવાનું છે. ઘટે તો લોટ નાખવાનો છે, નકર એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે આનો. બહુ કડક એ નહીં, બહુ ઢીલો નહીં એવું.
આપણો લોટ છે એ બંધાઈ ગયો છે. આપણે હવે તેલવાળો કરી લઈશું અને થોડું તેલ નાખીને ચીકણો કરીશું. જો આવી રીતે આવું ઢીલો જ બાંધવાનો છે. બે હાથમાં લગાવી દઈશું તેલ, એટલે આપણા હાથમાં ચોટે. ચીકણો હોય કે નહીં રવો ને બટેટા ને બધું, એટલે પછી ચીકણો થઈ જાય. આપણે તેલ પણ સાઈડમાં ગરમ કરવા રાખી દીધું છે અને આમાંથી આપણે મીડિયમ લુવા બનાવી લઈશું. આવી રીતે જેવડી તમારી રાખવી હોય પૂરી એ પ્રમાણમાં લુવા બનાવવાના. આવી રીતે જો મોટા મોટા પેડા જેવડું બનાવી દેવાનું. હવે આપણે વેલણ પાટલી લઈશું, એની ઉપર આપણે તેલ લગાવીશું. આપણે પાટલી પર તેલ લગાવી દેવાનું એટલે આપણી પૂરી છોટે. પાટલી ઉપર લગાવી દેવાનું ને વેલણને થોડું લગાવી દેવાનું. આપણું તેલ ગરમ થાય છે ત્યારે આપણે પૂરી થોડીક વણી લઈએ. આવી રીતે આમ બહુ જાડી નહીં, બહુ પતલી. તમારી પાસે જો પૂરી દબાવવાનું મશીન હોય તો એ મશીનમાં તમે બનાવી શકો છો. આવી રીતે મીડિયમ ઠીક રાખવાની છે. જો આવી રીતે આપણે સાઈડ પર મૂકી દઈશું. આવી રીતે બીજી બનાવી દઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આ પૂરી આપણે જે બનાવી નાખી દઈશું. આવી રીતે હવે ચાવથી બબલ્સ થાય ત્યાંથી આપણે પછી હલાવશું. ત્યાં સીધા નહીં હલાવી. ફૂલ ગેસે છે ને શેડવાની છે. ફૂલ ગેસ રાખવાનો. આવી રીતે આમાંથી તેલ નાખવાનું. એકદમ ફૂલ ઈંદડા જેવી થાય ને. એને બહુ ફેરવવાની નહીં, કેમ કે એમાં એકદમ સોફ્ટ લોટ છે ને. આપણી પૂરી થઈ ગઈ છે. આપણી પૂરી તળાઈ ગઈ છે. આપણે બહાર કાઢી લઈશું. એવી રીતે બધી પૂરી આપણે તળી લઈશું. તૈયાર છે આપણી આલુ મસાલા પૂરી. તમને એક તોડીને પણ બતાવું છું. કેવી મસ્ત થઈ છે, એકદમ પોછી રૂ જેવી મસ્ત. ચલો આપણે સર્વ કરી દઈશું એને. આપણે એને ચા અને પંજાબી અથાણા સાથે એને સર્વ કરીશું. તમે રાયતા મરચાં હોય એની સાથે પણ ખાઈ શકો છો, પછી અચાર સાથે ખાઈ શકો, કોફી સાથે ખાઈ શકો. અમે ચા સાથે ખાઈશું. તો તૈયાર છે આપણી આલુ મસાલા પૂરી. તૈયાર છે આપણી આલુ મસાલા પૂરી. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ભલે મિત્રો, બાય.